નમસ્તે મિત્રો, મારું નામ ધર્મેન્દ્ર છે અને હું એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છું. હું અમદાવાદની અંદર રહું છું. આજે હું તમને મારી સાથે બનેલી એક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું. મને એક વખત કંપનીના કામ માટે પીપળવા મોકલવામાં આવ્યો હતો. જ્યારે મારે 2 મહિના રહેવાનું હતું અને જમવાનો ખર્ચો બધું જ કંપની આપવાની હતી. ત્યાં એક મકાન ભાડા ઉપર લીધું અને ત્યાં આવ્યો એક દિવસ થઈ ગયો. કામ ઉપરથી ફ્રી થઈને હું ઘરે ગયો, જમી પછી સૂઈ ગયો. બીજા દિવસે રવિવાર હતો એટલે કામ પર છૂટી હતી. પરંતુ રવિવારે વહેલી સવારે મારા દરવાજાની ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો એક સુંદર મહિલા સામે ઊભી હતી. તેની ઉંમર લગભગ 28-29 વર્ષની હશે. તેણે પહેરી હતી મિત્રો, તમને શું કહું, આ મહિલા મેં આજ સુધી જોઈ ન હતી. તેણે મને મારા સપનામાંથી જગાડ્યો. હું પાછો ભાવમાં આવ્યો ત્યારે મેં મહિલાને પૂછ્યું, તમે કોણ છો અને અહીંયા શા માટે આવ્યા છો? તો તે કહેવા લાગી કે હું દૂધવાળી છું અને હું અહીંયા આખા મહોલ્લામાં દૂધ આપું છું અને હું તમારા મકાનમાં માલિકને પણ દૂધ દેવા માટે આવું છું. તો મેં તેમને કહ્યું, પરંતુ મેં તે કોઈનું કહ્યું નહીં કે મારે દૂધ જોવે છે. તો તે કહેવા લાગી, નહીં નહીં સાહેબ, તમારા મકાન માલિકની પત્ની કહી રહી હતી કે ઘરે નવા ભાડૂત આવેલા છે, એટલા માટે મેં વિચાર્યું કે એક વખત તેમને પૂછી લઉં. એટલા માટે હું અહીંયા આવી છું. હું મનમાં વિચારવા લાગ્યો કે આ દૂધવાળી પાસેથી દૂધ લેવાનું શરૂ કરી દઉં. શું ખબર ક્યારે મારું કામ પણ થઈ જાય. મેં તેને કહ્યું, ઠીક છે, તું મને રોજ દૂધ દેવા માટે આવજે. મેં તેને રોજ 1 લીટર દૂધ દેવા માટે કહ્યું. તેણે મને 1 લીટર દૂધ આપ્યું અને પછી તે હસવા લાગી. હું કાંઈ બોલ્યો નહીં. તેણે કહ્યું, ઠીક છે સાહેબ, કાલે સવારે તમારી સાથે મુલાકાત થશે. અને તે ધીમે ધીમે હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ. તે જ્યારે જઈ રહી હતી ત્યારે હું વિચારવા લાગ્યો કે આ દૂધવાળી સાથે ખીર બનાવીશ. બીજા દિવસે હું વહેલો સવારે ઉઠ્યો કારણ કે મારે મીટિંગમાં જવાનું મોડું થઈ ગયું હતું. જેવો હું ઘર બહારથી નીકળ્યો રહ્યો હતો ત્યારે અચાનક દરવાજા ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો તે દૂધવાળી મારી સામે ઊભી હતી. તેને જોઈને હું ભાન ભૂલી ગયો કે મારે કામે જવાનું મોડું થાય છે. હું ફરીવાર એક વખત મારું ભાન ભૂલી ગયો અને હું વિચારવા લાગ્યો. હું તેની સાથે ખીર બનાવવાની મોજ કરું. તે દૂધ આપવા માટે દૂધનું કેન ખોલવા લાગી અને તેણે કહ્યું, સાહેબ, હું તમારા માટે દૂધ લાવી છું. મેં તેને પૂછ્યું, તું કેટલા લેશે? તો તે મારી સામે એક નજરે જોઈ રહી હતી અને પછી બોલી, કઈ વસ્તુના? મેં કહ્યું, તું 1 લીટર દૂધના કેટલા પૈસા લઈશ? તો તેણે કહ્યું, સાહેબ, તમે તેની ચિંતા ન કરો, હું પછી તમારી પાસેથી હિસાબ લઈ લઈશ. મેં તેને કહ્યું, શું? મારી વાત સાંભળો, હું અહીંયા થોડા દિવસ માટે આવ્યો છું. રોજ દૂધના પૈસા રોકડા લઈ લઈશ. તો તેણે કહ્યું, સાહેબ, પૈસા ક્યાં ભાગીને જશે? તો હું તમને રોજ દૂધ લઈને આપી જઈશ. એટલે કહીને તે હસવા લાગી. મને યાદ આવ્યું કે મારે કામ માટે જવાનું મોડું થઈ રહ્યું છે. એટલા મેં જલ્દી તેની પાસે દૂધ લઈ લીધું અને હું બૂટ પહેરવા લાગ્યો. મેં તેને કહ્યું, હું ખૂબ જ ઉતાવળમાં છું. તો તેણે કહ્યું, આટલી જલ્દી ક્યાં જવાનું છે? સાહેબે મેં કહ્યું, મને થોડું મોડું થાય છે, એટલા માટે હું જાઉં છું. તો તે કહેવા લાગી, સાહેબ, દૂધ ગરમ કરીને મૂકો. મેં જલ્દી દૂધ ગરમ કર્યું અને મારા કામ ઉપર જતો રહ્યો. આજે હું તેની ઉપર ધ્યાન આપી શક્યો ન હતો. રાત્રે હું વહેલા ઘરે આવી ગયો. મારે આજનું કામ પૂરું થઈ ગયું હતું ત્યારે અચાનક મને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને હાલો મેં પૂછ્યું તો તેણે સામેથી દૂધવાળીનો ફોન હતો. મેં તેને કહ્યું, અત્યારે શા માટે ફોન કર્યો અને મારો નંબર તને ક્યાંથી મળ્યો?
તો તેણે કહ્યું, સાહેબ, સવારે તમારા કિચનમાંથી તમારું કાર્ડ મળ્યું હતું અને શું અમે તમારી સાથે વાત પણ ન કરી શકીએ? હું મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યો, કારણ કે માછલી પોતે સામેથી જાળમાં ફસાવા માટે આવી રહી હતી. મેં તેને કહ્યું, હા બોલ, શું કામ છે? તો તેણે કહ્યું, મેં તમને એટલા માટે ફોન કર્યો હતો કે હું કાલે બપોરે દૂધ દેવા માટે આવી શકું છું? તો મેં તેને કહ્યું, પરંતુ બપોરે હું તો બહાર જાઉં છું. કાલે તારી પાસે ટાઈમ ના હોય તો બીજા દિવસે આવજે. તો મેં તેને કહેવા લાગી, નહીં સાહેબ, મારું કામ તો દરેકને સમય ઉપર દૂધ આપવાનું હોય છે. હું મારા ગ્રાહકોને બરાબર ટાઈમ ઉપર દૂધ જ આપું છું અને કોશિશ કરું છું. હું કંઈ બોલ્યો નહીં. તે અચાનક બોલી, શું હું અત્યારે આવી જાઉં દૂધ દેવા? મેં કહ્યું, અત્યારે? આટલી મોડી રાત્રે? તેણે કહ્યું, હા સાહેબ. તો મેં તેને પૂછ્યું, તમારું ઘર દૂર છે કે? તો તેણે કહ્યું, ના સાહેબ, મારા ઘર તો અહીંયા બાજુમાં છે. થોડી રાહ જુઓ, હું અત્યારે દૂધ દેવા માટે આવું છું. હું વિચારવા લાગ્યો કે ત્યાં તે પાછું બોલી કે સાહેબ, તમે ત્યાં રહો, હું આવી રહી છું. હું કાંઈ વિચારું તે પહેલાં તેણે ફોન મૂકી દીધો. હું હેરાન થઈ ગયો. હું વિચારવા લાગ્યો કે આ કઈ ટાઈપની દૂધવાળી છે જે આટલી મોડી રાત્રે દૂધ દેવા માટે આવી રહી છે. મને લાગ્યું કે હું આજે તેના દૂધની ખીર બનાવીશ. હું વિચારી રહ્યો હતો ત્યાં અચાનક દરવાજાની ઘંટી વાગી. હું સમજી ગયો કે તે દૂધવાળી હશે. મેં દરવાજો ખોલ્યો તો મેં એવું જોયું. હું હેરાન થઈ ગયો, કારણ કે આજે દૂધવાળી સામાન્ય ન હતી લાગી રહી. તે આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે સરસ મજાની સાડી પહેરી હતી અને તે પોતાના હાથમાં દૂધનું વાસણ લઈને ઊભી હતી. તે આજે આકાશમાંથી ઉતરેલી અપ્સરા જેવી લાગી રહી હતી અને તે હસતા હસતા બોલી, સાહેબ, જરા બાજુમાં ખસો, મને અંદર આવવા દો, માટે જગ્યા આપો. મેં થરથરતા અવાજે તેને કહ્યું, હા, અંદર આવી જા. અને તે મને કહેવા લાગી કે અરે સાહેબ, હું આટલા દિવસથી તમને દૂધ આપું છું, પણ મેં તમારું નામ પણ નથી પૂછ્યું. શું નામ છે તમારું? અને મારું નામ તો માલા છે. મેં કહ્યું, સરસ, તારું નામ તો ખૂબ જ સુંદર છે. તો તે શરમાઈ ગઈ. હું થોડોક તેની પાસે ગયો ત્યારે તેણે કહ્યું, આ લ્યો સાહેબ, તમારું દૂધ. હવે વધારે થોડો નજીક ગયો. હું મારા કાબુ ખોઈ રહ્યો હતો. તે મંદ મુસ્કરાવા લાગી અને શરમાવા લાગી. આ બધું જોઈને મને લાગ્યું કે હવે ગેસ ઉપર ખીર રાંધી શકાય તેવું લાગી રહ્યું છે. પછી અમે બંને રસોડામાં ખીર બનાવવાનું ચાલુ કર્યું અને એટલી મીઠી ખીર બનાવી કે વાત જ ના પૂછો મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ મિત્રો. અને વિડીયોમાં આવનારા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી મિત્રો. ટાટા બાય બાય મિત્રો. આવતીકાલે મળીશું બીજા વિડીયોમાં.